સમાચાર અંબાજીથી, જ્યાં અંબાજીમાં ગેસ સિલિન્ડરની કાળાબજારીનો પર્દાફાશ થયો. દક્ષ ઇન્ડિયન ગેસ એજન્સી ગેરકાયદે ગેસ સિલિન્ડરની હેરાફેરી કરતી. ખાનગી વાહનમાં 70થી વધુ કોમર્શિયલ ગેસ સિલિન્ડરને અન્ય સ્થળે લઈ જવાતા હતા. બનાસકાંઠાના જિલ્લા પુરવઠા અધિકારી જાણ થતાં કાર્યવાહી કરી. ડીએસઓની ટીમે દાતા નજીક વોચ ગોઠવીને શંકાસ્પદ પિકઅપને ઝડપી પાડી. તપાસનો રેલો લંબાતા દક્ષ ઇન્ડિયન એજન્સીનું વધુ એક મોટું કૌભાંડ ખુલ્યું છે. એજન્સી માત્ર કમર્શિયલ ડિસ્ટ્રીબ્યુટર હોવા છતાં ઘરેલું ગેસ સિલિન્ડરની કાળાબજારી કરતી હતી. જિલ્લા પુરવઠા વિભાગે એજન્સી સામે સઘન તપાસ શરૂ કરી. આ એજન્સી છેલ્લા લાંબા સમયથી સરકારી નિયમોના ધજાગરા ઉડાડીને કાળાબજારી કરતી હતી. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા અક્ષય છે ફોનલાઈન પર. અક્ષય, ગેસ સિલિન્ડરની કાળાબજારીનો પર્દાફાશ થયો, શું માહિતી વધુ? હજી વસ્તુ ચોક્કસ યાત્રાધામ અંબાજી ખાતે દક્ષ ઇન્ડિયન ગેસ એજન્સી દ્વારા જે છે ગેરકાયદેસર કોમર્શિયલ બોટલો જે છે તેની હેરાફેરીનું મસ્ત મોટું કૌભાંડ સામે આવ્યું છે. પ્રાઇવેટ વાહનની અંદર જે 70 થી વધુ કોમર્શિયલ ગેસની બોટલો ગેરકાયદેસર રીતે અન્યત્ર લઈ જવામાં આવી રહી હતી, ત્યારે આ અંગેની જાણકારી બનાસકાંઠાના ડીઓસીને થતા તેમને જે છે આ ગાડીની અટકાવીને તેની પૂછપરછ કરતા તેમાં જે ગાડી જે છે જે રજીસ્ટર્ડ ગાડી હોવી જોઈએ તે ગાડી ન હોવાને લીધે અને જે ડ્રાઈવર છે તે પણ ગેરકાયદેસર હોવાને લીધે ગાડીની જે છે અટકાયત કરી હતી. ત્યારબાદ જે છે ડીએસઓ જે છે એ ગાડીને જપ્ત કરી છે અને હાલમાં જે છે જે ડીએસઓ દ્વારા જે છે તેને પ્રથમ નોટિસ આપવામાં આવી છે અને આ માલ ક્યાંથી ક્યાં લઈ જવામાં આવી રહ્યો હતો તે અંગેની તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે આ જ એજન્સી દ્વારા જે છે આ એક કોમર્શિયલ ગેસની એજન્સી છે તેના દ્વારા ડોમેસ્ટિક ગેસની બોટલો જે છે તે તેમની સત્તામાં આવતો નથી તેવી ગેસની બોટલોનું વેચાણ કરવાતું હોવાનું જે છે ફોટોગ્રાફ તેના વાયરલ થયા હતા. ત્યારબાદ જે છે આ જે છે આ એજન્સી ઉપર એસએજી દ્વારા જે છે પહેલી નોટિસ આપવામાં આવી છે અને હવે જે છે બીજી નોટિસ આપ્યા બાદ એજન્સીને પૂછવામાં આવશે કે તમે ગેરકાયદેસર બોટલો ક્યાં લઈ જતા, કેટલા સમયથી આ તમારું કૌભાંડ ચાલી રહ્યું છે. ત્યારબાદ જે છે એજન્સીને રદ કરવાની પ્રક્રિયા ડીએસઓ દ્વારા કરવામાં આવશે. માહિતી બદલ આભાર અક્ષય.